દુકાને સેલ ટ્રેક્ટર ભૂકી અને દૂધ લાવવાનું છે. વિડિયો કો એડિટિંગ થવાનો છે. બના દેજો વિડિયોમાં. ખુશી આ શું છે? અરીઠા. આનું શું કરવાનું? આનું શેમ્પૂ બને. ઈ કેવી રીતે? ઘટક ઘટક પી જવાનું પાણી બસ. વાહ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જશો. તો ભાઈ આજે થઈ ગયું છે આપણું સવારનું ગુડ મોર્નિંગ. તમે જોઈ શકો છો ગુડ મોર્નિંગ થયું છે 7 વાગ્યાનું અને આવો કંઈક નજારો છે. તો જોઈ શકો છો તમે. મારી ચેનલનું નામ છે મહેશ ચુડાસમા બ્લોગ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આજે તો ભાઈ છે ને સવારમાં બન્યું છે કંઈક એવું કે મને પેલા હમણાં અસબડા નીકળ્યા હતા, થોડાક દેખાતા છે. તો શું છે કે ટાઢક કરવાની હોય ને તો એમાં કડવાટ છે, બરોબર? કડવાટમાં છે ને ભાઈ કડવું કરિયાતું પીવાનું છે. એટલે ભાઈ આપણને કડવું કઈ બહુ મજા ન આવે, પણ કાંઈ વાંધો નહીં, પીવું તો જોઈએ. શું કરવાનું? જો તમે અહીંયા જો પીવે છે, આ કડવું કરિયાતું પીવે છે અને ઓલો ભાઈ બીવે છે, જોઈ શકો છો તમે. અને ઓલા ખુશી બેન અત્યારે છે ને હજી આમ જોઈ ઉતા છે ગોદડામાં, જો. અને આ છે આપણું કડવું કરિયાતું. તો ફાઇનલી મિત્રો આપણે પી જવાનું થાય છે. જોકે થોડુંક તકલીફ પડશે, કડવું કરિયાતું પીવાય, શરીર માટે સારું છે. આ જો ઘટક ઉલાડી દીધો એક ગયું. તો આપણે પી લઈએ, હાલો. કેમ થાય? જોઈ ન મજા. બહુ કડવું ના, પાણી લે. કઈ કડવું નથી. લો તો કેમ કરે? પાણી લઈને. તો ભાઈ તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં કેમ ઓલા તારકને ભી હતી કારેલાના જ્યુસ પીવાની, એમાં કડવા કરિયાતા પીવાની મારે હોય ભી છે આજ. હવે ભારે કરી, આ તો અઘરું પડે. આ ભાઈ ને તો કડવું કરિયાતું પીવામાં ભી થાય છે, એટલે ઈ ભાગ તો ફરે છે. એટલું કરવું કર્યા. હરદેવ હાલ તો પી જતો. હવે હરદેવ આપણું માયનો છે અને કડવું કર્યા તો પીવે છે, તમે જોઈ શકો છો. પીજા એમાં સાર ન હોય ગાંડા નખરા કેરમાં હરદેવ પીજા. હાલો ભાઈ, આપણે હરદેવ પાસ. વાહ વાહ વાહ. ઘટક કરી જવાનું હોય, ઘટક કર, મોટું ઓછું કરીને ઘટક પી જવાનું પાણી. બસ વાહ, શાબાશ બેટા, શાબાશ. તો જો એ ગ્લાસ કળશામાં પાણી પીવે છે અને આપણે પછી હવે પીવાની છે ચા. મસ્ત મજાની દેશી રજવાડી ચા, એમાં કઈ ઘટે. આપણે તો ચા તો સોવે, બરોબર? તો હાલો હવે ચા પી લઈ.
ઊભી થાય ને હવે. હાસુ કહું ને ચા પીધી ને પીવું છું ને તોય કડવું મોઢું મટતું નથી. તો મિત્રો તમે અત્યારે કડવા કર્યા હતા કોણ કોણ પી રહ્યા છો જરા કોમેન્ટ કરી દેજો. અને મારો વિડીયો ક્યાં પહોંચ્યો છે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ કરી દેજો. હાલો ત્યારે પૂરા દિવસની પૂરી જર્ની તમને દેખાડવાની કોશિશ કરીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. આ ભાઈબંધની થોડીક ચા પાવામાં આવે છે, જોઈ શકો છો તમે. કેમ કે જો ઈ તો કોઈ દી નકર ચા એને નથી પાતા અને ઈ પીતોય નથી. અત્યારે એને ચા પીવી પડે કારણ કે એને કડવું લાગે છે. પી તો પડે હારો. કડવું કર્યાતું પીધું એને 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તોય હજી 2 વાર ચા ઠપકારી તોય હજી કડવું મોઢું સારું મળતું. હાલતો તને મને મટી ગયો. ઠંડુ પાણી છે. ઠંડુ પાણી દેખાડ તો એમ હેઠું રાખતી હેઠું. હવે ફ્રીજમાંથી ઠંડુ પાણી ભાઈ વેચ્યું છે એ કે મને મટી ગયો. હવે હાસું કહેતો હોય કે ખોટું કહેતો હોય કોને ખબર. મને તો હજી લાગે છે કડવું મોઢું સારું નથી થતું. ફાઇનલી મિત્રો અત્યારે કઈક એક વખત પીર તો ખાવાનું કરાવો. ચાલુ બનાવવાનું ચાલુ થઈ કરવું ગયું છે. કરે તો મોઢું સારું થઈ મને સારું થઈ ગયું. મને જો આ બટેટું અત્યારમાં ફોલાઈ ગયું છે અડધું ને આ ફોલાઈ રહ્યા છે, જોઈ શકો છો તમે. અને ઓલા કાલે કાંદા લાવ્યા તો એ પીળા છે આમાં. અને ફૂલ તૈયારી ચાલુ છે સવારે જમ ખાવાનું બનાવવાની. અને આ ખુશીબેન જો હજી જાગીને મોઢું નથી ધોયું. હજુ ભાઈ શું કહે તું? લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ભૂલતા નહીં. બરોબર. મારો હરદેવ કહે છે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ભૂલ્યા વગર. અને વિડીયો છે ને શેર પણ કરી દેજો. જો વિડીયો તમને ગમે ને તો કોક તમારા ભાઈબંધ દોસ્તારો સાથે કોઈ ગ્રુપમાં તમને સારો લાગે વિડીયો તો શેર કરી દેજો. બસ 2 માવા આપી ગયો. બીજું બીજું તો કાંઈ બસ બીજું કાંઈ નહીં ભાઈ. બીજું શું? બહુ થઈ ગયું હવે. આ માખણી આપો. હવે ઘરે જવાનું છે. હવે પછી ના જઈને ખાવાનું છે. શું લીધું? આ લઈ લીધું છે માખણીયા, દૂધ, સેન્ફેક્સર બુકી અને દૂધ. તો ફાઇનલી ગાઈસ અત્યારે આ 8 વાગ્યાનો નજારો છે, તમે જોઈ શકો છો. સૂરજ દાદાનું તેજ એટલું છે ને કે આમ સામું નથી જોવાતું. અત્યારે આપણે આખું કામ કરતી બંધ થઈ જાય. શું દાદા છે અને એને આપણે જવાઈ લેતું જઈ અને ઘરે જઈને ધાબા ઉપર ચેન જોઈએ. હાલો ભાઈ ધાબા ઉપર જઈ ઘરે જઈને સૂરજ દાદાને જોઈએ એમ જય હરદેવભાઈ. આ તો તારી દુકાને સેન્ફેક્સર બુકી અને દૂધ લાવવાનું છે. આ આવી ગઈ આપણી દુકાન. તો ફાઇનલી વાગી ગયા છે 9 અને આ ભાઈ હરદેવભાઈ જો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. મસ્ત મજાના આર્મીના કપડા પહેર્યા છે, તમે જોઈ શકો છો. હરદેવભાઈ શું કહો? લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો ભૂલતા નહીં. આ શું ખાશો? કેવી? કેમ આ સ્કૂલે જવાનું છે કે નહીં? હા, કેટલા પેપર બાકી છે હવે? એક જ તે પછી વેકેશન. કેટલા પેપર દીધા? હે 4? હા 7 કે 4 એલા? હાથ
હા એટલે ભાઈ આ છે ને અત્યારે LKG UKG માં ભણે છે, સિનિયર જુનિયર માં બાળ મંદિરમાં. તો એને 7 પેપર આવ્યો. બોલો, આપણે જયારે ભણતા હતા 2-3 ધોરણ સુધી તો કોઈ દી પેપર નું નામ જ નથી આવ્યું, ને પેપર આવે એટલે સાહેબ સીધા એમ કહી દે કે હવે તમારે વેકેશન જાઓ. અને આને 11 થી 7 પેપર આવે. બોલો, એટલે ભાઈ આ છે હકીકતમાં ભાઈ છે ને ભણવાનું અત્યારે ક્રેઝ વધી ગયો છે ભાઈ. એટલે છોકરાને ભણાવવા જરૂરી છે. ભણતર વગરનું આંધળું જીવન છે. આપણે તો શું છે કે ભાઈ ભણ્યા નથી ને આમનમ અત્યારે શું છે ગધા મજૂરી કરવી પડે છે. એટલે ભાઈ તમારા બાળકોને પણ જો તમે વિડીયો જોતા હોય તો ભણાવજો. જો કે તમે બધા ભણાવો જ તે, તમારા બાળકોને તમને કેર હોય જ તે, પણ શું છે કે ઘણા માવતર એવા હોય છે કે જે ભણાવવામાં ધ્યાન નથી દઈ શકતા. તો બધી આપણી સરકાર સુવિધા આપે છે તો એનો ભરપૂર લાભ ઉપાડો અને ભણાવો. અને આ ખુશીબેન જો અત્યારે છે ને આ માખણિયા એટલે ટોસ નો કદો કરીને ખાય છે. જો હજી મોઢું ધોયું નથી, 9 વાગ્યા છે એટલે એમ મોઢું ધોયું પણ આમ દેખાતું નથી મોઢું ધોયું હોય એવું, બરોબર. અને અત્યારે આપણે જો શીરાઓમાં નાસ્તો છે, આ રોટલી છે અને આ ચા છે. અને આ ભાઈ આમ જો ટોપી કરે છે. પાછા ભાઈ શું કેવું પબ્લિક ને કઈ કેમ છો? કોમેન્ટ માં કઈ પબ્લિક ને કઈક કયો તમે. ભાઈ પણ શરમાઈ ગયો છે, કેમ કે આપણા વિડીયો માં આવે ને એ બધા શરમાઈ જ જાય. અમારે આ હાવસ છે ને આ મોટો બ્લોગર છે, આ શરમાઈ ની દડા ફાડી નાખે. હાલો તો ત્યારે વિડીયોમાં બધા બન્યા રહેજો. એ વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. આગળનું બધું જર્ની હું તમને આખા દિવસની બતાવવાની કોશિશ કરીશ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ હવે કામે. આજે 9:30 વાગે આપણે કામે જઈએ છીએ, કેમ કે થોડું કામ જમા થયેલું છે. હમણાં તો હાવ ટીમ જ હાલતું હતું, પણ હવે આ 2 દિવસનું થોડું કામ છે એટલે જાય કામે. જો આ છે આપણી ગાડી, આ ગાડી લઈને ઉપડી. આ ભાઈ જો આ વળ ખાય છે એટલે એમાં શું છે ભાઈનું એવું છે કે હારે આવ્યા પછી ત્યાં આવીને ટલ્લા ઠોકે. હરદેવભાઈ જાય છે સ્કૂલે અને ખુશીને આજ રજા છે. તો ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ કામે. આ રસ્તામાં તમે જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે. તો આવું છે ભાઈ. અને અહીંયા તો આ મોટી મોટી ડિસ્પ્લે કેવી છે સુરત, તમે જોઈ શકો છો. આવી ડિસ્પ્લે હોય રોડ ઉપર મોટી મોટી. જો કે એને નો સુરત આવ્યા હોય એને નો ખબર હોય, બાકી તો ઘણા લોકોને ખબર જ હોય. તો વિડીયોમાં બના લેજો, આગળ આપણે બધું બતાવતા રહે. આ ક્રોસિંગ આવી ગયું ઇન્ડિકેટરમાં તો કોઈ જાય ઝડપડાટી. ભાઈને આપણે જય બાપાજી તારા ઠોકતા રહી ગઈ. હમણાં ઓલો ઠોકી જવાનો હતો. જો ભાઈ આવું ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડમાં ગાડી ઉતારવામાં ચડાવવામાં બહુ ધ્યાન રાખવું પડે. એક વાર હું પડ્યો હતો, માંડ બેઠો. તો હાલો હવે આપણે જઈએ ઉપર કામે કામ કરવા.
થોડુંક બપોર સુધી કે રોંઢા સુધીનું કામ હશે, પછી તો પાછી મજા જલસા. તો ફટાફટ જાય. આમાં શું છે ભાઈ, કારીગરો વધારે હોય ને કામ ઓછું હોય એટલે પછી ઉતાવળ ન રાખી તો આપણા ભાગમાં કાંઈ કામે ન આવે, એટલે એમ ધ્યાન રાખવું પડે. અમારા આ ભાઈ જો આગળ આગળ જાય છે કામે. આ ભાઈ ને તો અત્યારે ત્યાં સુધી આવવાનું છે, પછી તો કાંઈ નહીં કરે, ટલ્લા ઠોકશે, ધ્યાન દઈને કાંઈ ધંધો નહીં કરે. તો ફાઇનલી ગાઈઝ આપણે કામ ઉપર આવી ગયા છે અને અત્યારે આ મશીન ગરમ થાય છે. મશીન ગરમ થાય એટલે આપણે ઇસ્ત્રી મારવાનું ચાલુ કરી દેવાનું છે, જેમ કે આ ભાઈ મારે છે, તમે જોઈ શકો છો. આવું કામ આપણે કરીએ છીએ. અને અહીંયા આ બધા જો ધાગા કટિંગ કરે છે, તમે જોઈ શકો છો. અને અહીંયા છે ને કટિંગ કામ ચાલુ છે. આ કટિંગ કરે કુર્તીનું. અને આ છે ને દેખાડ ઊભા રહીજો. આ શેઠ છે અમારે, આ એ શાંતિથી અત્યારે ઊભા છે. તો મિત્રો અમારે અહીંયા છે ને રેડીમેડ બનાવે છે કુર્તી ને પ્લાઝા. તો હોલસેલમાં જેને લેવા હોય એ કોન્ટેક્ટ કરજો, કોમેન્ટ કરજો. તો ફાઇનલી ગાઈઝ આપણે 11:30 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ ચા પીવા. તો હાલો બધા ચા પીવા. અને જો આ ભરતભાઈની દુકાન છે બાલાજીમાં, મારુતિ ચોક પાસે. તો ફાઇનલી ગાઈઝ આપણે બપોરે ઘરે જમવા આવી ગયા છીએ. અને જમવામાં તો એવું છે ને ભાઈ કે આજ બપોરે છે ને ભૂખ બહુ લાગી હતી, એટલે પછી કંઈ જમવાનો કંઈ બ્લોગ શૂટ ન કર્યો. અને હોડકાર આવી ગયો, જોઈ શકો છો, સાંભળો છો તમે. જમીને પછી વ્લોગ ચાલુ કર્યો છે. અને ખાસ બ્લોગ તો એ હાટું ચાલુ કર્યો છે કે આ ખુશીબેન શું કરે છે. જો આ ખુશીબેન છે ને આવું કંઈક ભાંગે છે. હવે આ શું છે ખુશી? આ શું છે? અરીઠા. આનું શું કરવાનું? આનું શેમ્પૂ બને. એ કેવી રીતે વળી? આને પેલા ભાંગી નાખવાના, આવા બી કાઢી લેવાના, પછી આને ખાંડીને પછી એક ડબ્બામાં ભરવાના, એમાં પાણી નાખી દેવાનું, પછી એમાં રેવા દેવાનું, એટલે એ શેમ્પૂ બની જાય. બરોબર. તો ભાઈ ખુશીને શેમ્પૂ બનાવવાની ખબર છે કે આ શેમ્પૂ આવી રીતના બનાવવાનું, એટલે નેચરલ શેમ્પૂ છે. એટલે આગળ જતા હવે આવડા લોકોએ બનાવી હોય જ નાખ્યું છે એક વાર, 1-2 વાર બનાવી છે, ખબર નહીં. જો આ શું છે ખબર છે? આ ગુલાબ ફૂલની બાટલી છે, ગુલાબ જલની બાટલી છે. અને આમાં એ લોકોએ શેમ્પૂ બનાવી નાખ્યું. જો પ્યોર અરીઠા નેચરલ શેમ્પૂ. એટલે ભાઈ આવા અમારી ઘરે છે ને વૈજ્ઞાનિકો પણ છે, બરોબર છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. અને આ તો એ બધું ભાંગે તોડે છે, હવે પછી બનાવશે તારે આપણે એક. જો તમને આ શેમ્પૂનો બ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરજો, તો આગળ જતાં આપણે શેમ્પૂનો પણ બ્લોગ બનાવશું. તો હાલો, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 8:30 અને આપણે કામેથી લઈ આવ્યા છીએ. અને રસ્તામાં છે ને આ કેરીનો રસ મળતો હતો, તો મેં કીધું લેતા જઈ છોકરા હાટું. તમે જોઈ શકો છો આ કેરીનો રસ મળે છે અહીંયા. આપણા 20નો ગ્લાસ આપે, આપણે 40 રૂપિયાનો પાર્સલ કરાવ્યો છે, તમે જોઈ શકો છો. તો શું છે, છોકરાને મજા આવે તો લેતા જઈએ. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ. અને ઘરે છે ને આવો બધો પ્રોગ્રામ હાલે છે, જોઈ શકો છો તમે. ખુશીબેન અહીંયા બેઠા છે, હરદેવભાઈ જો અત્યારે પાછા નાઈ નાખ્યા છે, ગરમી બહુ છે ને તે. અને ખાવાનું કંઈક આવું બન્યું છે. શું છે? દાળ, હા, ભાત. અત્યારે ભાઈ દાળ ભાત ખાવાના છે, બરોબર છે. તો આવું છે ભાઈ.
તો બસ મિત્રો આજના બ્લોગમાં આટલું જ તે. આશા રાખું છું કે મારો બ્લોગ તમને પસંદ આવ્યો હશે ને જો મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને સૌથી પહેલા અમારા વિડીયો મળતા રહે. તો હાલો ત્યારે બધાને મળીએ પાછા એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.